આજે આપણે ધોરણ 7ના ગુજરાતી વિષયના પાઠ 11 વાગે છે રે વાગે છેનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે કાવ્યની સમજૂતી મેળવીશું. વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે, તેનો નાદ ગગનમાં ગાજે છે. સમજૂતી: વૃંદાવનમાં મોરલી વાગી રહી છે અને એનો મધુર અવાજ સારાય આકાશમાં ગાજી રહ્યો છે. વૃંદા તે વનને માર્ગ જાતા, વાલો દાણ દધીના માગે છે. સમજૂતી: તુલસી તણા વનના માર્ગે જતા, વાહલો એટલે કે કૃષ્ણ ભગવાન દહીંના દાણ એટલે કે કર માગે છે. વૃંદા તે વનમાં રાસ રચ્યો છે, પીળા પિતાંબર જરકસી જામો, પીળો તે પટકો સાજે છે. સમજૂતી: વૃંદાવનમાં કુંજની સાંકડી ગલીમાં કૃષ્ણ ભગવાને રાસ રચાવ્યો છે અને એમણે પીળા પિતાંબર ધારણ કર્યા છે. કસબના ભરતવાળો અંગરખો પણ ધારણ કર્યો છે. પીળું રેશમી વસ્ત્ર એટલે કે પટકૂળ કૃષ્ણ ભગવાનના અંગે શોભી રહ્યું છે. કાને તે કુંડળ, મસ્તકે મુગટ, મુખ પર મોરલી શોભે છે. સમજૂતી: કાને કુંડળ છે, માથે મુગટ છે અને મુખ પર મોરલી શોભી રહી છે. વૃંદા તે વનની કુંજ ગલનમાં વાહલો થનક થનક થઈ નાચે. સમજૂતી: લતા મંડપની સાંકડી શેરી એટલે કે કુંજ ગલીમાં વાહલો એટલે કે બાળ કનૈયો થનક થનક કરતો નાચે છે. અમે સૂતાતા ભર નિંદ્રામાં, નણદલ વેરણ જાગે છે. સમજૂતી: અમે ભર નિંદ્રામાં સૂતા હતા ત્યારે દ્વેષીલી નણદ જાગે છે. બાઈ મીરા કહે પ્રભુ ગિરધરના ગુણ, દર્શન થકી દુઃખ ભાગે છે. સમજૂતી: બાઈ મીરા કહે છે કે એ કૃષ્ણના ગુણ દર્શનથી જીવનના સકળ સંતાપ, સઘળા દુઃખ નાશ પામે છે. હવે આપણે વાતચીતમાં આપેલા પ્રશ્નનું સોલ્યુશન મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ તમારે તમારી રીતે લખવાના છે. પ્રશ્ન 1: સંગીત વાગતું હોય ત્યારે તમને કયા કયા કામ કરવા ગમે છે? જવાબ: સંગીત સાથે મને પ્રાર્થના કરવી ગમે છે, નાસ્તો કે ભોજન કરવું ગમે છે, ગૃહ કાર્ય કરવું ગમે છે. આમ મારા મનગમતા કામ કરતી વખતે સંગીત વાગતું હોય તે ગમે છે. 2: દૂર વાગતા સંગીતને સાંભળો ત્યારે તમને કયા કયા વિચારો આવે? જવાબ: દૂર વાગતા સંગીતને સાંભળીને મને થાય કે કોના ઘરે બર્થડે પાર્ટી ચાલી રહી છે અથવા કોના ઘરે લગ્ન પ્રસંગ છે. અને હા, જો નવરાત્રિ હોય તો શેરીમાં વાગતા સંગીતને સાંભળીને મને વિચાર આવે કે મારી મમ્મી મને ક્યારે ગરબા રમવા તૈયાર કરશે અને હું ક્યારે ગરબા રમવા જઈશ. પ્રશ્ન 3: તમે કોઈ રસ્તે જતા હો અને તે રસ્તે જવાની કિંમત ચૂકવવી પડી હોય એવું કદી બન્યું છે? ક્યારે? જવાબ: હા, હું મારા પરિવાર સાથે ઉનાળુ વેકેશનમાં ટેક્સી ભાડે કરીને મારા મામાના ઘરે જતો હતો ત્યારે રસ્તામાં ટોલ ટેક્સ માટેનું બૂથ આવ્યું હતું. ત્યાં અમારે ટેક્સી ઊભી રાખવી પડી હતી. પછી ટેક્સી પર લાગેલા ફાસ્ટેગથી તે રસ્તા પરથી પસાર થવાનો કર ચૂકવ્યો હતો. પ્રશ્ન 4: તમે ક્યારે ક્યારે રાસ ગરબા રમો છો? જવાબ: મને ગરબા રમવા ખૂબ ગમે છે. હું નવરાત્રિના 9 દિવસ, શરદ પૂનમની રાત્રે અને સોસાયટી કે પરિવારમાં કોઈના લગ્ન કે પ્રસંગની આગલી રાત્રે ગરબા રાખ્યા હોય તો ગરબા રમું છું. પ્રશ્ન 5: કોઈને જોતા વેત આપણું દુઃખ દર્દ ગાયબ થઈ જાય એવું બને ખરું? કોને કોને જોઈને? જવાબ: હા, આપણને જે પ્રેમ કરતું હોય તેને જોતા વેત આપણું દુઃખ દર્દ ગાયબ થઈ જાય એવું બને. હું બીમાર હોઉં ત્યારે મારા દાદા દાદી કે નાના નાની મારી તબિયત જોવા આવે કે તરત મને સારું લાગે છે. 2. કવિતા મુજબ નજીકનો અર્થ ધારો અને ખરું કરો. તો અહીં જે શબ્દ આપેલો છે એ શબ્દની નજીકનો અર્થ ધારવાનો છે. નાદ એટલે અવાજ. 2. માર્ગ એટલે રસ્તો. 3. ધન એટલે પૈસા. 4. વેરણ એટલે વેરી. પ્રશ્ન 3: કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. તો અહીંયા આપણે ખાલી જગ્યા પૂરવાની છે. 1. ખેતરમાં જવાનો માર્ગ ઉબડ ખાબડ છે. 2. કાનુડો કસબી કપડાં પહેરે છે. 3. મને ઢોલક કરતાં ખંજરીનો નાદ વધુ ગમે છે. 4. નોળિયો વેરી બની સાપને શોધતો હોય છે. 4. નમૂના પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવો. ઉદાહરણ: ગિરિને ધારણ કરનાર ગિરિધર, ધનુષ્યને ધારણ કરનાર ધનુર્ધર. 3. બંસીને ધારણ કરનાર બંસીધર. તો ઉપર પ્રમાણે બીજા શબ્દો બનાવો. 1. વિષને ધારણ કરનાર વિષધર. 2. મુરલીને ધારણ કરનાર મુરલીધર. પ્રશ્ન 5: સંવાદ વાંચો અને આપેલા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરો.
તો અહીંયા તમને એક સંવાદ આપેલો છે, એ સંવાદ વાંચવાનો છે. અક્ષય કહે, પાર્થ, આ નેહાને તો ઘણી ઈજા થઈ છે, આપણે તેને મદદ કરવી જોઈએ. પાર્થ કહે, પણ આપણે શાળાએ જવાનું મોડું થશે અને સાહેબ આપણા પર ખીજાશે. અક્ષય કહે, અરે સારું કામ કરવામાં તો સાહેબ ન બોલે, આપણે નેહાના ઘરે સમાચાર આપવા જોઈએ અને તેની સારવાર માટે તેને દવાખાને પહોંચાડવી જોઈએ. પાર્થ કહે, તારે જવું હોય તો જા, હું તો શાળાએ જઈશ. પ્રશ્નો: 1. શાળાએ જવાનું મોડું થશે એમ પાર્થ શા માટે કહે છે? જવાબ: નેહા પડી જવાથી. 2. અક્ષયે નેહાના ઘરે સમાચાર આપવાનું કહ્યું કારણ કે નેહાની ઈજાની જાણ ઘરના લોકોને કરવી જરૂરી છે. પાર્થની જગ્યાએ તમે હો તો શું કરો? જવાબ: અક્ષયની વાત સાંભળું. 6. આપેલા પ્રત્યય લગાવી શબ્દો બનાવો. તો અહીંયા આપણને કેટલાક પ્રત્યયો આપેલા છે, એ પ્રત્યયો મૂકી શબ્દ બનાવવાનો છે. ઈ પ્રત્યયથી બનતા શબ્દો: ચાલાકી, બોલકી, ઉપરી, વાટકી, અધીરી. એક પ્રત્યયવાળા શબ્દો: નૈતિક, આર્થિક, દૈનિક, સ્વાભાવિક, માનસિક. ઈય પ્રત્યયવાળા શબ્દો: દિવસીય, રાજકીય, વૈદકીય, ઈશ્વરીય. કુ પ્રત્યયવાળા શબ્દો: નાનકી, જાનકી, બોલકી, લાડકું, પોચકું. ડુવાળા શબ્દો: રોતડું, મોટડું, ખોટડી, ગોરડું, ચોટડું. ઈયો પ્રત્યયવાળા શબ્દો: સુખીઓ, દુખીઓ, ભૂમિઓ, મારફતીઓ. પ્રશ્ન 8. આ કાવ્ય સાંભળ્યા પછી તમારા મનમાં કેટલાક પ્રશ્નો થશે, જે તમારા શિક્ષકને પૂછો. ઉદાહરણ: શ્રી કૃષ્ણને વાહલો, ગિરિધર એવા કયા કયા નામે સંબોધવામાં આવે છે? 2. શ્રી કૃષ્ણ દહીંના દાણ કેમ માગતા હતા? તો આ બીજા પ્રશ્નો. 1. શ્રી કૃષ્ણ એકલા થઈને અને ઘણી બધી ગોપીઓ સાથે રાસ કેવી રીતે રમતા હશે? 2. શ્રી કૃષ્ણ ક્યારે ક્યારે મુરલી વગાડતા હશે? 3. શ્રી કૃષ્ણ થનક થનક થઈ કેમ નાચતા હશે? 9. કાવ્યના આધારે વર્ણન કરો. 1. વનરાવન. વનરાવન એટલે શ્રી કૃષ્ણની વિચરણ ભૂમિ. આ વનરાવનમાં શ્રી કૃષ્ણ ભગવાને બાળ લીલાઓ કરી હતી. આ વનરાવને સ્વર્ગ કરતાં પણ અધિક પૃથ્વીની કીર્તિને વધારી છે, કેમ કે કૃષ્ણના ચરણારવિંદ ફરવાથી તેને વધારે શોભા મળી છે. 2. શ્રી કૃષ્ણનો પહેરવેશ અને શણગાર. જવાબ: શ્રી કૃષ્ણએ પીળા પિતાંબર, જરકસી જામા અને પીળો પટકો પહેર્યો છે. તેમણે કાને કુંડળ, મસ્તકે મુગટ પહેર્યા છે અને તેમના મુખ ઉપર મુરલી બિરાજે છે. પ્રશ્ન 10. પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે, તેના જવાબ લખવાના છે. 1. આ કાવ્યમાં શાની શાની વાત કરવામાં આવી છે? જવાબ: આ કાવ્યમાં વૃંદાવનમાં શ્રી કૃષ્ણે વગાડેલી વાંસળીનો અવાજ ગગનમાં ગાજે છે તેની, વૃંદાવનના માર્ગે જતાં શ્રી કૃષ્ણ દહીંનો કર માંગે છે તેની, વૃંદાવનમાં રાસ રચાયો છે તેની, શ્રી કૃષ્ણએ પહેરેલા પિતાંબર, ઝરકસી જામા અને પીળા પટકાની, શ્રી કૃષ્ણના કાનમાં કાનકુંડળ, મસ્તકે મુગટ અને મુખ પર મુરલી બિરાજે છે તેની, વૃંદાવનની કુંજ ગલીમાં શ્રી કૃષ્ણ થનક થનક થઈ નાચે છે તેની વાત કરવામાં આવી છે. પ્રશ્ન 2. આકાશમાં શાનો અવાજ ગાજી રહ્યો છે? જવાબ: શ્રી કૃષ્ણએ વગાડેલી મુરલીનો અવાજ આકાશમાં ગાજી રહ્યો છે. પ્રશ્ન 3. શ્રી કૃષ્ણ વનરાવનને રસ્તે જનાર પાસે શા માટે દાણ માગે છે? જવાબ: શ્રી કૃષ્ણ વનરાવનને રસ્તે જનાર ગોપીઓ પાસેથી દહીંના દાણ માગે છે, કારણ કે ગોપીઓ દહીં અને તેને વલોવીને મેળવાતા માખણને પોતાના બાળકોને ખવડાવતી નથી અને તેને મથુરાના બજારમાં જઈને વેચી આવે છે. 4. મીરાબાઈ કોના ગુણ ગાવાનું કહે છે? જવાબ: મીરાબાઈ ગિરધર એટલે કે શ્રી કૃષ્ણ પ્રભુના ગુણ ગાવાનું કહે છે. પ્રશ્ન 5. શ્રી કૃષ્ણના દર્શનથી શું થાય છે? જવાબ: શ્રી કૃષ્ણના દર્શનથી આપણા સર્વે દુઃખ ભાગે છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો. થેન્ક યુ.